સાંભળી લઈ અને લોકગઢની અંદર ભૈરવસિંહના ઘર તરફ સાલા જાય છે। ભૈરવસિંહની દીકરીને તેડવા માટે ધીરે ધીરે સાલા જાય છે, પણ કેવી રીતે? એ હાંડડી મારે पधारो जमाई राज, पधारो। आप आसन ग्रहण करो जमाई राज। अरे जमाई राज, तुम्हारा माता पिता आनंद मंगल में तो है ने जमाई राज? अरे बापूजी, मारा माता पिता तो आनंद मंगल में है। बहुत सारू जमाई राज। अरे बेटा दीकरी, हाँ बापूजी। जमाई राज आया छे तो तेनी माटे तमे पानी लावो। अरे जमाईराज, आम अचानक तमे शू काम माटे पधार्या छो जमाईराज? अरे बापूजी, હું તમારી દીકરીને તેડવા માટે આવ્યો છું। बहुत सारू जमाईराज, आप थोड़ी वार आसन ग्रहण करो। हमणा हूँ मारी दीकरी ने तैयार करी दઉં છું जमाईराज, आप आसन ग्रहण करो। अरे बेटा दीकरी, हाँ बापूजी। આ જમાઈરાજ તમને તેડવા માટે આવ્યા છે બેટા દીકરી। हाँ बापूजी। તો તમે તમારો સામાન ત્યાગ કરી લો બેટા દીકરી। बहुत सारू। અરે હા જમાઈરાજ, અત્યારે મારે લોહગઢના નાનક સબાલા અરે વેર ચાલી રહ્યું છે જમાઈરાજ। જો તમને કે મારી દીકરીને આ કંસાળ ધરતીની અંદર ક્યાંય સામા મળશે, તમને હેરાન કરશે, સાથે મારી દીકરીને પણ હેરાન કરશે જમાઈરાજ। તો ચાલો હું તમને કોકરામગઢના પાદર સુધી વળાવી દઉં જમાઈરાજ। આવી રીતે ભૈરવસિંહની દીકરી સોનલ આ તૈયાર થઈ અને ધીરે ધીરે ચાલ્યા આવે છે અને સોનલ અને જમાઈરાજ બાપુને શરણમાં વંદન કરી અને જમાઈરાજ સાંદડી લઈ અને ધીરે ધીરે ચાલ્યા જાય છે। પણ સાંદડી લઈ અને કેવી રીતે ચાલ્યા જાય છે અને આ બાજુ ભૈરવસિંહ એમની દીકરીને વળાવવા માટે ધીરે ધીરે ચાલ્યા જાય છે। પણ આ ભૈરવસિંહનો અને દીકરીનો છેલ્લો સંબંધ પૂરો થાય છે અને ભૈરવસિંહ આજ ધીરે ધીરે જમાઈરાજની પાછળ પાછળ ચાલ્યા જાય છે। પણ કેવી રીતે ચાલે છે?
દીકરીને વળાવતા વળાવતા સાલા જાય છે, પણ ભેરુસિંહની દીકરી સોનલ એમને બાળપણની અંદર એની બાળપણની અંદર માં મરી ગયા હોય છે, પણ માં જેટલો પ્રેમ આજ ભેરુસિંહે આપ્યો હોય છે અને ભેરુસિંહની દીકરી સોનલને એનું બાળપણ એની માં યાદ આવે છે, પણ કેવી રીતે? એ મારી જન્મની દેનારી માં મન તારી યાદ બહુ આવે. આ સના તારી યાદ આવે એ મારા બાપને પાણી પડાવે. તારી યાદ આવે એ મારા બાપને પાણી પડાવે. મારી જન્મની દેનારી માં મન તારી યાદ બહુ આવે. એ મારા જન્મની દેનારી માં તારી યાદ બહુ આવે. આવી રીતે રાજનો એક માણસ આ ભેરુસિંહને અને એની દીકરી અને એના જમાઈને જાતા જોઈ અને વિચાર કરવા લાગ્યો છે, પણ શું વિચાર કરે? અરે હા, કે લાય અત્યારે ભૈરવસિંહ એની દીકરીને સાસરીએ વળાવી રહ્યો છે, તો લાય મારા મહારાજાને હું જલ્દી ખબર આપું કે આપણે મોકો લેવાનો ખરેખર સમય આવી ગયો છે. લાય તો હું મારા રાજમાં જઈ અને મારા મહારાજાને કહું. આવી રીતે નાનક સભાલા રાજની અંદર બેઠા હોય છે અને આ બાજુથી એક માણસ ધીરે ધીરે ચાલા આવે છે અને નાનક સભાલાને જોઈ અને નાનક સભાલાને આ માણસ શું કહેવા લાગ્યો? મહારાજા, એ મહારાજા, બોલો. અરે મહારાજા, એક ખુશીની વાત હું લઈ આવ્યો છું મહારાજા. અરે પ્રધાનજી, એવું તો વળી શું ખુશીની વાત છે? અરે હા મહારાજા, ખુશીની વાત તો એવી છે કે મહારાજા જેમની સાથે આપણે વેર હાલે છે કે ભૈરવસિંહ અત્યારે એમની દીકરીને સાસરે વળાવી રહ્યો છે મહારાજા, તો આપણે અત્યારે ખરેખરનો મોકો છે મહારાજા એની સાથે વેર લેવાનો. અરે પ્રધાનજી, એવી રોજો વાત હોય તો ચાલો અત્યારે આપણે આપણા સૈનિકો લઈ અને ભૈરવસિંહ માટે લડાઈ કરીએ અને આપણા વેરની વસૂલાત કરીએ. બહુ સારું મહારાજા, ચાલો તો. અરે પ્રધાનજી, જી મહારાજા, આપણા સૈનિકોને તૈયાર કરો. સૈનિકો, હાલો મહારાજા, સૈનિકો પણ તૈયાર છે. અરે પ્રધાનજી, જી મહારાજા, ચાલો તો આપણે ભૈરવસિંહની પાછળ જઈએ. બહુ સારું, ચાલો ભૈરવસિંહની પાછળ જઈએ. ચાલો.
પ્રધાનજી પ્યારુસિંહ ધીરે ધીરે એમની દીકરીને શિખામણના શબ્દો આપતા આપતા સારા જાય છે અને આ બાજુથી નાનક સબાલા અને એના માણસો લઈ અને ભૈરવસિંહ પાસે આવે છે આવ્યા અને ભૈરવસિંહને ભૈરવસિંહને જોઈ અને નાનક સબાલાના માણસો અને નાનક સબાલા આ શું કહેવા લાગ્યા? અરે જમાઈરાજ, આ સામે પોકરણગઢનું ભાદર આવી ગયું છે જમાઈરાજ. નાનક સવાલા અને એના માણસો આજ મારી સાથે ઘેર લેવા માટે આવ્યા છે. તો તમે તમારી કાન જોડાવી મેકો જમાઈરાજ. અરે બાપુજી, જો તમારે નાની સબાલાને વેર હોય પણ તો અમે પણ નહીં જાવીએ. નહીં નહીં જમાઈરાજ, તમને તમારા પિતાજીના સોગંદ છે જમાઈરાજ. તમે તમારી કાનને જોડાવી મેકો જમાઈરાજ. બહુ સારું બાપુજી. અરે ઘરે જાઓ, પૈસાની લેતા જાઓ. બાપુજી, તો તમે મારા ઘરે કેદી આવશો બાપુજી? અરે બેટા દીકરી, આજ હું તને કહું કે તું કાન ખોલીને સાંભળી લે બેટા દીકરી. હા બાપુજી. અત્યારે મારે લોહગઢના નાનક સવાલા સાથે વેર ચાલી રહ્યું છે બેટા દીકરી. તો હું જીવતો રહીશ બેટા દીકરી તો જરૂર તારા ઘરે આવીશ બેટા દીકરી. તો તને તારી માતાની યાદ આવે તો તું તારી સાસુ સામે જોજે બેટા દીકરી. તારા પિતાજીની યાદ આવે તો તું તારા સસરા સામે જોજે બેટા દીકરી. જાઓ તમે ડાયા થઈ અને આજ સાસરે સીધાવો બેટા દીકરી. ડાયા થઈ અને સાસરે સીધાવો. બહુ સારું બાપુજી. બાપુજી આ કઈ ભાળતો જ નહીં હોય. કઈ એમ લાગે છે કે આમ કરે ને આમ કરે. અરે ભૈરવસિંહ, જી મહારાજા બોલો. અરે ભૈરવસિંહ, મેં તને કીધું તું ભૈરવસિંહ, ઈ વાત તો તું જાણે છો ભૈરવસિંહ. હા મહારાજા, એ વાત હું જાણું છું મહારાજા કે આજ તમે તમારું વેર લેવા માટે મારી પાસે આવ્યા છો મહારાજા. અરે હા ભૈરવસિંહ, ઈ માટે હું તારી પાસે આવ્યો છું ભૈરવસિંહ. માટે તું યારની વસૂલાત કરવા માટે તૈયાર થઈ જા. યાર કીધો મહારાજા, પાસાનો ભરે મહારાજા. બસ, તું તૈયાર થઈ જા. તૈયાર થઈ જા. આવી રીતે ભૈરવસિંહ અને નાનક સબાલાનો યુદ્ધ ચાલી રહ્યો છે પણ યુદ્ધ કેવી રીતે હાલે? રણતીયા વાગે, ચૂલા લાગે, કાયર ભાગે ગામ પડે. રણતીયા વાગે, ચૂલા લાગે, કાયર ભાગે ગામ પડે. રતનની રતી બોલો, રતનની રતી બોલે. મેં
અને ભૈરવસિંહનો યુદ્ધ ચાલતો હોય છે એવામાં એક માણસ ભૈરવસિંહના માથાની અંદર એક જોરદાર લાકડીનો પ્રહાર કરે છે અને ભૈરવસિંહ મૂર્છા થાય અને પૃથ્વી પર પડે છે અને નાનક સબાલા અને માણસો વિચાર કરવા લાગ્યા છે પણ શું વિચાર કરે? અરે બોલો પ્રધાનજી, અરે પ્રધાનજી, હવે ઈ મરેલાને મારી અને આપણે કાંઈ કામ નથી માટે ચાલો આપણું વ્યવહાર પણ પૂરું થઈ ગયું છે તો ચાલો આપણે અત્યારે રાજસભામાં જઈએ. આવી રીતે નાનક સબાલાના માણસોએ આ ભૈરવસિંહને માથામાં પ્રહાર કરે છે અને ભૈરવસિંહ પડી જાય છે. અને કેવી રીતે પડે છે? કુટીની અંદર બેઠેલા બાવા બાલનાથજી બસાવો બસાવો પોકાર સાંભળી અને ભૈરવસિંહનું શબ પડ્યું હતું તે તરફ ધીરે ધીરે ચાલા જાય છે. અને બાવા બાલનાથ ત્યારે વિચાર કરવા લાગ્યા છે પણ શું વિચાર કરે છે? અરે આ બસરાઓના પોકાર ક્યાંથી મારા કાને સંભળાય? તો સાથ હું એ તરફ જાઉં કારણ કે આ પ્રાણપુટીની અંદર મને કાને અવાજ સંભળાય છે. તો ચાલું એ તરફ ચાલું. આ તો ભૈરવસિંહ લાગે કારણ કે મારો ધર્મ છે બચાવવાનો. તો ચાલ મારે અંજલિ નાખી અને એને નવો જીવન દાન આપ્યું. ચાલ મારા બહેનો. અરે સબાલા, ક્યાં જીતા? નાનક સબાલા અરે હા, તમે મને સજીવન કરનાર આપ કોણ? અરે હું બાળવાદ છું. અરે હા બાબા બાળનાથજી, તમે મને સજીવન કર્યો એમ? હા મેં કહ્યું મેં તને આજે નવું જીવન દાન આપ્યું છે ભૈરવસિંહ. અરે બાબા બાળનાથજી, હું કહું તે તમે સાંભળો બાબા બાળનાથજી. બહુ સારું. અરે બાળનાથજી, તમે અત્યારે મને તમારો શિષ્ય બનાવો, તમે મારા ગુરુજી બનો. બહુ સારું ભેરબા, પણ મારી વાત સાંભળ. પણ ભેરબા નીતિને માર્ગે ચાલજે. ભેરબા નીતિને માર્ગે ચાલજે. ભલે ગુરુ મહારાજ, તમારા કહેવા મુજબ હું નીતિના માર્ગે ચાલીશ ગુરુ મહારાજ. અરે ભૈરવ, જો અનિતિના માર્ગે ચાલી તો માનજે કે હું નવો શિષ્ય ધારણ કરીશ. અરે ગુરુજી, તો મારું મૃત્યુ ક્યારે થાય છે ગુરુજી? અરે ભેરબા સાંભળ, જ્યારે હું નવો શિષ્ય ધારણ કરું ત્યારે તારું મૃત્યુ છે ભેરબા. અરે હા ગુરુજી, આ સંસાર ધરતીની અંદર મનુષ્ય પંખી જેવી જાત રહેવા દે ગુરુજી. ત્યારે તમે નવો શિષ્ય ધારણ કરશો એના આજે મારું મૃત્યુ થશે. હા ભેરબા, અરે હું કહું તે સાંભળ. વેકારને અભિમાન મૂકી દે ભેરબા, વેકારને અભિમાન મૂકી દે. હે ગુરુજી, સંસાર ધરતીની અંદર મનુષ્ય પંખી જેવી જાત ન રહેવા દો ગુરુજી. અરે ભેરબા નીતિને માર્ગે હાલજે. ભેરબાને નવું જીવનદાન તો આપ્યું, પણ મને પસ્તાવો થાય છે. જે અલગની આજ્ઞા. આવી રીતે
માટે ભૈરવસિંહને જીવનદાન આપ્યું છે અને ભૈરવામાંથી ભૈરવ રાક્ષસ બની ગયો છે અને બાવા બાળનાથને કહેવા લાગ્યો છે કે 12 ગૌની માથે હવે મનુષ્ય પક્ષી રહેવા દો તો તમે ગુરુ બનશો ને. આવી રીતે ભૈરવો 12 ગૌને માથે ફરવા લાગ્યો છે, પશુ પક્ષીઓને હેરાન કરવા લાગ્યો છે અને ગોવાળિયાઓને જંગલની અંદરથી ગોવાળિયાઓ ગેડી ડેડે રમતા હોય છે અને ભૈરવસિંહ નો અવાજ સંભળાય છે અને આ બાજુ ગોવાળિયાઓ ગેડી ડેડે રમતા હોય છે. ગોવાળિયાઓ ગેડી ડેડે રમતા હોય છે અને ગાયો ચરાવતા હોય છે. પણ કેવી રીતે ગાયો ચરાવે છે? રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલીને, રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલીને, મારી દલવારે ફૂમકા મારી બાજુ કે રમતાની ગોવાળિયા રમો મારગડો હોય છે અને ગાયો ચરાવતા હોય છે અને આ બાજુથી ભૈરવ રાક્ષસ ખાવ ખાવ કરતો ચાલ્યો આવે છે. પણ કેવી રીતે ચાલ્યો આવે? આવી રીતે ભૈરવ રાક્ષસ ગોવાળિયાઓને મારે છે અને ગાયોને પણ મારે છે અને આ બાજુ નારદજી વીણા વગાડતા વગાડતા મૃત્યુલોક તરફ ચાલ્યા આવે છે. પણ કેવી રીતે?
બાર ગામમાં તે મનુષ્ય કે પક્ષી કાંઈ રાવણ દેતો નથી. અને આ ચાર ગોવાળીઓ નિર્દોષને મારી અને ગેરબો રાક્ષસ એને ખાઈ ગયો છે. અરે હા, તો ચાલ, આ ધરતી ઉપર પાછી પોરો ચાલી રહ્યો છે. તો આ ધરતી ઉપર પાછી પોરો ચાલી રહ્યો છે. તો આ વૈકુંઠની અંદર જઈ અને વિષ્ણુ પરમાત્માને જઈ અને આ પૃથ્વીને આ પાપનો ભાર કાઢ વિષ્ણુ પરમાત્મા હલકો કરશે. તો ચાલ વિષ્ણુ પરમાત્માને જઈ અને વાત કરો. આવી રીતે નારદજી વીણા વગાડતા વૈકુંઠ તરફ ચાલી નીકળ્યા છે. અને આ બાજુ બાબા ભાણીનાથ પોતાની મઢીએ બેઠા હોય છે. અને ગોવાળિયાઓના માત પિતા આજ બાબા બાળનાથની મઢીએ આવે છે. અને બાબા બાળનાથને આજ બાબા બાળનાથને એમના માત પિતા કહેવા લાગ્યા છે. પણ શું કહેવા લાગ્યા? અને માં ધરતી માતા આ કૈલાસની અંદર આવે છે. અને ગાયનું સ્વરૂપ જોઈ અને દેવોના દેવ મહાદેવ આ ધરતી માતાને શું કહેવા લાગ્યા? આ તો દેવી ધરતી, અરે આ દેવી ધરતી ગાયના સ્વરૂપમાં, અરે હા, કે આ ધરતી દેવી તો આ જગતનો સાથ કહેવાય. અને આને ગાયના રૂપમાં આવવાનું કારણ, અરે હા દેવી ધરતી, તમે તમારા અસલ સ્વરૂપમાં આવો અને મને તમારા દુઃખની વાત કરો. આવી રીતે ધરતી માતાએ ત્યારે ગાયનું સ્વરૂપ અદ્રશ્ય કર્યું છે અને મૂળ રૂપમાં આવી અને દેવોના દેવ મહાદેવને શું કહેવા લાગ્યા છે? અરે દેવના દેવ ભોળાનાથ, અરે હા દેવના દેવ ભોળાનાથ, અત્યારે મારી ઉપર પાપનો ઘોડો ઉઠી રહ્યો છે. અરે હા, અત્યારે ગેરબા નામનો રાક્ષસ બાર ગાંવ માટે મનુષ્ય કે પંખી જવા નથી દેતો. અરે હા દેવોના દેવ ભોળાનાથ, અત્યારે લૂંટારા સાધુ સંતો યજ્ઞ કરતા હોય છે. તે યજ્ઞનો ભંગ કરી અને એ યજ્ઞમાં હત્યા અને માંસ નાખી યજ્ઞનો ભંગ કરે છે. અરે હા દેવી ભક્તિ, તમારું દુઃખ હું સમજુ છું. હવે અત્યારે હું કૈલાસ દેવોના દેવ વિષ્ણુ દેવ પાસે જાઉં અને આ દુઃખની વાત કરું અને તમારા દુઃખનું જરૂર નિવારણ લાવશે. બહુ સારું. આવી રીતે
આવી રીતે નારદજી વીણા વગાડતા વગાડતા વૈકુંઠની અંદર આવે છે અને વિષ્ણુ પરમાત્મા આ સભા ભેરીને બેઠા હોય છે અને નારદજી આ વિચાર કરવા લાગ્યા છે પણ શું વિચાર કરે? અરે હા, આ દેવ લોકો કેવો સ્વર્ગનું સુખ ભોગવી રહ્યા છે. મૃત્યુ લોકની અંદર તો કેવો હાહાકાર મચી રહ્યો છે. મૃત્યુ લોકની અંદર તો કાંઈ સંભાળ લેતા નથી. અરે હા, આવો આવો બ્રહ્મદેવના પુત્ર નારદજી, આવો આવો. અરે હા, વિષ્ણુ પરમાત્મા આવે તો શું આવે? અરે હા, આટલા બધા ક્રોધિત શા માટે થઈ રહ્યા છો? અરે વિષ્ણુ પરમાત્મા, કે મૃત્યુ લોકની અંદર કેવો પાપી કોરો ચાલી રહ્યો છે, એને તમે કઈ સંભાળ લેતા નથી. અરે હા, એનો પણ હું સહાર કરીશ. અરે વિષ્ણુ પરમાત્મા, આ સાધુ સંતો ધરતી માથે યજ્ઞ કરી રહ્યા હોય છે. એ સમયમાં રાક્ષસો આવી અને યજ્ઞની અંદર માઉસ અને હાડકાના ટુકડા નાખી અને યજ્ઞનો ભંગ કરે. અરે હા, એનો પણ હું સહાય કરીશ. અરે બીજું એ યવન બાપા હિન્દુ પાસે કદર પૂજા કરાવે છે અને હિન્દુ માથે કબર પૂજા કરાવે છે અને ધર્મ ભ્રષ્ટ કરી રહ્યા છે. અરે હા, એનો પણ હું સહાર કરીશ. અરે હા, બીજું એ કે ભેરબા નામનો રાક્ષસ બાર ગામમાંથી મનુષ્ય પક્ષી કઈ રાવા જતો નથી. તો પૃથ્વી ઉપર આવો પાપ થોડો ચાલી રહ્યો છે. અરે હા નારદજી, એનો પણ હું સહાર કરીશ. તમારે મને આજ એક વચન આપવાનું છે કે તમારે પૃથ્વી ઉપર જન્મ લઈ અને આ ભૈરવા નામના રાક્ષસનો અંત લાવવાનો છે. અરે હા ભોળાનાથ, હું તમને વચન આપું છું કે ભૈરવા નામનો રાક્ષસનો પણ હું સહાર કરીશ. જ્યારે જ્યારે પૃથ્વી ઉપર પાપ વધતું જાય ત્યારે વિષ્ણુ કઈ ને કઈ સ્વરૂપે અવતાર ધારણ કરે છે કે આ પોખરણગઢની અંદર રાજા અજમલ રાજ કરે છે. તેમને હું પેટના વાંજ્યા રાખીશ અને એના ઘરે હું અવતાર ધારણ કરીશ. અરે હા ભોળાનાથ, જ્યારે રાજા અજમલ આપની શરણમાં આવે ત્યારે એમને સાક્ષાત દર્શન ન દેતા, એમનું મને વચન આપો. અરે હા વિષ્ણુ પરમાત્મા, હું તમને પણ વચન આપું છું કે જ્યારે રાજા અજમલ મારા ચરણે આવે ત્યારે હું એને સ્વપ્ના રૂપી દર્શન આપી અને એને આપના ચરણે મૂકીશ. બહુ સારું. આવી રીતે વિષ્ણુ પરમાત્માએ ભોળાનાથ
ટોકન લઈ અને મેં વાવણી કરવા જઈને તમારે ખેતરમાં ધારો લો. અરે હા અરે ખેડૂત ભાઈઓ લાડકા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી છે તો કેવી રીતે વાંધીઓ કહેવાઓ. અરે મહારાજા દીકરી તો એક ભાગ્યા બની આ કહેવાય આજે બનાવો ને કાલે ખોટી શાંતિ ચાલી જાય વાસોથી બાળકના ઓરડામાં એક કુંવર હોય તો આ રાત લાગી તો મળે એક દિવસે આ રાતમાં ઝાડા છે. અરે હા ખેડૂત ભાઈઓ તમારી કેવી વાત પણ સત્ય છે. આજે તમને અવળા સુકન ક્યાં હોય કાલે અવળા સુકન લઈ અને તમારા ખેતરની અંદર વાવણી કરવા જઈએ. એ સિંહોન લેવા અરે પ્રધાનજી બોલો મહારાજા. આટલું હાલ્યા તો આટલું જાણવા મળ્યું તો ચાલો આપણે એની આગળ ચાલીએ. હાલો મહારાજા. સાલા કાંઈ કરી માજા રાજાને પ્રધાન બને સાલિયા રે. કાળિયો મને બોલાવું રજકા. કાળિયો મને બોલાવું રે. આવડી તારવાની દૌલત કાકા. આવડી તારવાની ગાવરે. એ ગાવલની સારવાની જવરદન થતા હું તો ગાવલની સારવા નહીં ગાવલે. ઓવળિયા ધમ બોલિયા ઓ કાકા કાળા. ઓલા ઓવળિયા ને રમુયા ઓ રે. ઓ કઈને બોલાવું કાકા કાળા. આવું રે. કોને લે ઠપકો દેવા જાઓ? આ ઓલા ગોવાળિયા ને ઓહો જે તારા કાકા જે કેટલી ફેર પડે તારે એક ફેર મેળ નો આવ્યો તો ન આવે કેમ કરું? તો હવે લાવવો પડે ને. આ ગાય કેમ ન છોડે? ગાય ખાવા નહીં જાવ. કામ નહીં થાય. નહીં જાવ. કેમ? નહીં જાવ. તાર વાંધો હું? વાંધો પાર પાડી દેહો. પાર પાડી દેહો. બહાર પાડી દેવી ને. એમ પાક્કું. પાક્કું જ હોય. મારો હો નાળા જડી જો ગા સારવા જાવ. બીજા તાર કાકો કાઈ કે અમાર વાંધો ક્યાંથી આવે? એટલે કાકા હવે કેટલી ફેર તમારો મેળ આવ્યો? હજી એક બે વાર આવી ને નળ આવી જાય. હજી એક બે વાર 17 ગઈ હવે છેલ્લી શું રે? એક જ વાર 18 કઈ નાખો. એકાદી ફેર મારો વારો લઈ લે પછી તમારો લઈ લે. તો બોલે તારા તમે બોલાવો. તું બોલાય ને. અરે તમે બોલાવો. આવે તન ભાઈ બોલાવે ભાઈ બોલ્યો ભાઈ બોલે જુવા તન ભાઈ બોલાવે આવ્યા ભાઈ બોલે દુવાર. ભાઈ બોલાવે રૂપ ભાઈ આવી આવે. અલા તારો છોકરો રેહાણો તેમ બે રિહાવ તોય મારે હું છું. આ કાકા છોડતો કે તું છોડ જા. મારે શું છે તો એને હું છું. હવે તાર છોકરો રોજ જાય એમાં ક્યારેક મોકલાય કા સારવા હું થોડા દે હારો લાગુ તો તું કેવો લાગે? મારે વાડીનું બધું કામ હોય મારી પાસે. વાડીનું શું કરું? અરે હું ક્યારેક ક્યારેક કાકા બોલાવું સાચી વાત છોકરો હું કે ઘડી તમે સોરે હક લેવા જો નહીં હે. નો લે આ તારો છોકરો બે ચડાવ્યો હા ભાઈ હજી જો તો થઈને બે વાત મેં કહી તા તમે આવજો અહીંયા. એ તો બોલાવવાનું ને નો સમજે
બોલો હું પૂછે છોકરાને હું છે તો ઘણો મોટો થઈ ગયો ના તે મોટો થઈ ગયો તે હમુદ રોજ જોઉં. રોજ મોબાઈલ જોઈ કે તારું મોઢું જો વાંધો છે હજી જોઈ લો લેવ લાય અરે બોલ બોલ કઈ તો કેમ મારે હો ના ધ્યાન થઈ ગયો લે તાર કાકો બાકી તને કહો તો તારી ઓળ વાળો કેવું એમ તું તાર કાકા બે હમીદન કરી લે તો કામ કરી અરે પેલા મારો વારો પેલા મારો અત્યારે યાર મારો વારો હતો મેં કીધું મારો વારો લ્યો કાકા બાકી રે છોકરા કવણે દેવ હું તમને બે કોણામાં મળી જવાનો છું. એમ થોડું હાલે તાર કાકા એ બાકી છે હા હમુ જોવો મારા કાકા નોખા થઈ જાય છે આપણે બાપ દીકરી બે છે કે તું કોઈ નો ફસે ગયો તો હું તારી માં બે વચ્ચું એ તો વચ્ચે કે ખાવ રાખો હું હાવ તારી માને મોઢમ દાગ દઈ દે હા યા આપના કરીને સોફ્ટા ના રાખે એ તો આમાં પછી આ સરળ જો આ સારો જા અને તાર કાકા તને 20 રીંબા આપે હમણાં મેં તેની આપ્યા બે એમ લાગો હે લઈ ગયો હું કરું હોય કે ઘાસ જોડે એમ દૂધ દૂધ આપ્યું તો કાઈ નતો આપ્યો જો દૂધ પીને હાથ સારો હોય પછી કઈ થઈ જાય દૂધ તો દેવાય ને ઘાસ જોડે દૂધ મળે ને અત્યારે નો સોચો થોડ નો સોચો છોડ તો એક કામ કરો ઇન માન બોલાવો તો બોલાય તારી માને હેજી આવો ગોગુડિયો બોલાવે નાખી છોડી બટા અરે માતાજી ગા સારવા નહીં જાઓ કેમ નહીં જા મારે ઓ નાણા ચડી ગા સારવા જાઓ આ તાર કાકા ભાગ્યા નહોતા ને મારા કાકા કઈ ના બાંધતા હવે તો હું છે સીધી આપણે ઠપકો દીધો સીધીના સુધરી ગયા નહીં સુધરી ગયા સુધરી જાય નામ નામ કરવા છે હે કાકા હા જાન બટા આવે 50 રૂપિયા પોલ માં દીકરાને પૈસા રીપાનું જતા એટલે મારે આપણે હો આપ્યા હે તો હા કાકા હા જાન બટા બહુ મત દીકરો એ માતાજી હા તમને એવું ના હું પણ પસાર હોવાન પણ તે તો સડાવ્યો હવે પણ કાકા હા તમને થોડે કામમાં મદદ થાય કામમાં મદદ ન કરવી અરે હોય પણ હું છે હું વાત આમ એમ નહીં કરે આપ થોડા ગાગા ઉભા રહ્યો ને છોકરાને હેરાન આ કરતા બે પી દે હા બેવરાઈ દે હે યાર આગ માંગણા ભરાઈ જાય એક કાનુડા શાકભાજી નું દડિયું આજ થાય છે. આ એ સીધા આમ ઉભા રહ્યો છોકરાને ગાણી કરી નાખી હાવ ભાઈ બઠા પડી જવાય તો કઈ હે કાકા રોટલા કોણ ગંદે હે આ એક જ છે પછી હે કાકા હઉ આવ એ આ તો ગોળ ગોળ વાત કરે સીધી વાત કરીને
મારે ઓ નાણા તેડી છે એમ તો કહો હવે દિવાળીએ જાહુ બટા દિવાળી કેટલા વર્ષ હતું કે આ દિવાળી ને ઓલી દિવાળી આ દિવાળી ને ઓલી દિવાળી આ પણ હુરધન નડે પૂરધન ને તો ઉપાડ લેવી હવે કેટલું મને કમાડવો આ કમાણો કાલ કમાડાયો આમ નામ કરશે ત્યાં હું પીવો જાય ભયો હું છે પણ આમના કઈ ટકવા જેવી જ હોય ને તું કઈ મારું બકવા જેવી જોવે ને પણ એક કે બાય રહી આમ કેવી એને પણ તમે આમ નામ કરો તો એક ક્યાં નહીં રહે છે તું તે આડો એટલે જો ટકવા જ ના દેતી પણ આનો મોગો જ નહીં સીધો પકડ તો ઓલા રાત ભાઈ આપણે બસ રોટલા ને વાંધા પડે છે એને મરી દઉં કોઈ છે હે કાકા રોટલા કરશો કે જાવું જ પડશે હે રબારી આ હું કહું સાંભળો આઈ કરી આન પર આઈ કરે આમ જોવો હું જોવો ઘરેણા લઈ આવી ભેગામાં છોકરો વરી જાય અને એ તમે કાંઈક સમજો પૈસા ના એનું શું કરવું પૈસાની તમારે ઘેટા બકરા સારવાની ખબર હોય પૈસા એ મારી પાસે હોય ને મૈયારો હું લઈને વેચવા જાવ રોજ બકાલામાં 50-60 કટતી છે બકાલામાં નહીં મૈયારો વેચીને જેમ દૂધ વેચીને પૈસા હું નથી એટલે જો ના નકરી આકે સણખારાણી તું તે કઈ હમણાં ના આવે થોડા કાલો ઘરેણા લઈ આવીએ તે તું ગકો બે લઈ આવો જાવ છોકરું કઈ સારું લાગતું છે બે જણા રહીએ થોડુંક મારી હાટું લેતા આવીએ તમે તો મને ધરવી દીધો ધરવી હું આમ જો મારી હાટું થોડુંક લેવું જો ઘરેણું એનું વો ને એમ થાય કે મારે ખાવું નહીં ઘરેણા છે તું તારું બાકી રાખજે દિવાળી સુધી આમ કઈ ન હાલે અમીન થાય હું છે એમ કહેતો કે હાહુના ઘરેણા વેચીને મારી હાટું કરાવવા લાગે એવું થાય એક તો બે હાટું લઈ લે તું લીરા બાંધી દે છે ડોકમાં પણ દિવાળી સુધી ખાઈ એમ કહો હવે કઈ નહીં હાલો હાલો સહી હાટું ઉતાવળ રાખો હાલો તાર એ હું રે રબારણ રે કોમળા તું રે રબારણ રે કોમળા તું રે પસાણી રે નણદી રેતમાં હાર તને લઈ હાલું હાર તને લઈ હાલું પદમાની જોડું રબારણ રે કોકરાણ શેરની તું રે પસાણી રે રણદીન રેતમાં હાર તને લઈ હાલું પદલાની જોડું રબારણ રે કોકરાણ શેરની તું રે પસાણી રે રણદીન રેતમાં હાર તને લઈ હાલું સુંદરીન જોડું રબારણ રે કોકરાણ શેરની તું રે પસાણી રે રણદીન હાર તને લઈ હાલું પામીનું જોડું રબારણ રે કોકરાણ શેરની તું રે પસાણી રે રણદીન રેતમાં હાર તને લઈ હાલું સુંદરીન જોડું રબારણ રે કોકરાણ શેરની અફાડી દીધો વાહ દોડવે પણ કોણ દોડ્યું છે હું તો પછી થાકી ગયો રિક્ષા બેહી ગયો એમ થયું ને હા આ ગટપણ નું ના દોડાતો હવે હું કરશું એ જ વાત છે મૈયારો લઈને જાવ ને તે થાકી જાવ ખાતી હોક ને હારવાર એટલે તું નો થાય હું હા લઈ લીધા ઘરેણા તાર ભાઈ બેન પૂછ લીધા લીધા તો છે હવે એમ કરો હું તે બે ભાઈ આણા તેડી આવો હા હું ગગો ઘેટા બકરા ને ગાવું ની ધ્યાન રાખી તું ને ગગો બે જાવ આણા તેડી આવો અને હું જાવ હાંડિયા સારવાન જાય રૂપો જાય બકરા સારવા પણ એમાંથી ન રહે આપણે તેમ જાઓ તો તમારે તે અત્યારે ગાયું રહે ઈ તો રેત છે ને પેલે છે હાથ કરાયું
પણ ગાવું તો સારે જ ને છોકરો આમ તેડવા જાવ એટલે એટલે તો હરખ હોય જ છે. હે, તમે જાઓ ખાઈ આમ જો. ચાલો તમે બે ભાઈ તેડી આવો હો લાઈ દેવી એમ ને આવી દેવી પડે ને મને કાક થાય હવે. તને ધરું ચાલે છે ને તારું આણું તેડતે ગારો રે હવે હું આને કેડે. એ આણના તેડવા હાલ્યા રે કા ભાઈ આણના તેડવા હાલ્યા રે સામેથી મળ્યા યજમાન રાજા ઉપરવાળા થાય રે કે વિશ્વમાં ચંગલિયા યજમાન રાજા ઓલા દૂત જાય રે. એટલે કહેતા તો ગમી થયું હમણાં દિવાળી હોતી નો સમજાતા. પણ તું ને તારી ભાભી કેમ મને હક લેવા ગયો હવે ઉભો રહે આપણે વયા જાય પછી જાવી હા. અરે પ્રધાનજી, બોલો મહારાજા. આ રાયકા લોકો કોઈ સારા કામે જતા હોય એવું મને લાગે છે, તો આપને ભાડે અને કેમ ઊભા છે તેની ખરી ખાતરી કરો. બહુ સારું મહારાજા. અરે રબારી ભાઈઓ, આપના મહારાજાને દેખી શા માટે અવળું ભરીને ઊભા છો? લાંબી લાકડીઓ ઘેર ફૂલાવેલા પરધાન લાંબી લાકડીઓ ઘેર ફૂલ્યા રે લાંબી લાકડીઓ તમારી સાથે રહેતો ને ભાઈ, લાંબી લાકડીઓ તમારી સાથે. આણલાની બેક ઘેર ફૂલાવેલા પરધાન આણલાની બેક ઘેર ફૂલ્યા રે લાંબી બેગ તમારી સાથે કરું છું ભાઈ, લાંબી બેગ તમારી સાથે. અરે રબારી ભાઈઓ, બોલો મને પ્રધાનભાઈ. વસ્તુ તમારી પાસે છે, શા માટે જૂઠું બોલો છો? અરે પ્રધાનભાઈ સાસુ અને સત્ય કહેશું તો આપના મહારાજાને રીહ તો નહીં ચડે ને જરા પૂછતા હો હે મહારાજા, રબારી ભાઈ એમ કહે છે કે આપના મહારાજાને સાસુને સત્ય કહેશું તો રીહ તો નહીં ચડે મહારાજા. અરે પ્રધાનજી, બોલો મહારાજા. રાયકા ભાઈઓને ઠાકર ભગવાનના સોગંદ દે અને સત્ય મનાવો. જેવી આપની આજ્ઞા મહારાજા. અરે રબારી ભાઈઓ, બોલો પ્રધાનભાઈ જો સાસુને સત્ય ન કહો હા તો તમને શિવ શંકરના સોગંદ છે. ભલે પ્રધાનજી હે આજે ટોકણ